ખુશ હશો, મજામાં હશો અને સલામત હશો। મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પહેલા પરફેક્ટ પાર્ટિસિપલ અને ત્યાર પછી કોઝલ વર્બની ચર્ચા કરી અને આ કોઝલ વર્બની જ્યારે આપણે ચર્ચા કરી પ્રેરક ક્રિયાપદો વિશે આપણે જાણ્યું કે ગુજરાતી ભાષામાં જેમ આપણે 10મા ધોરણની અંદર વ્યાકરણમાં શીખી ગયા છીએ કે પ્રેરક ક્રિયાપદો અથવા તો પ્રેરક વાક્યો એમાં આવતા હતા કે ભાઈ મેં પત્ર લખ્યો તો શિક્ષકે મારી પાસે પત્ર લખાવડાવ્યું, એવી જ રીતે ગુજરાતી ભાષામાં પણ પ્રેરક ક્રિયાપદો આવે છે જેને પોઝિટિવ વર્બ્સ પણ કહેવાય છે, બરાબર। અને આ જે પ્રેરક ક્રિયાપદો છે એમાં આપણે 3 પ્રેરક ક્રિયાપદો વિશે ભણ્યા છીએ, મેક, ગેટ અને હેવ, બરાબર। અને એના વિશે વિસ્તારપૂર્વક આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ। તમને લોકોને 5 ઉદાહરણ પણ આપેલા હતા હોમવર્ક માટે, તો તમે એ 5 વાક્યો જે છે એ સારી રીતે તમારા હોમવર્કમાં લખ્યા હશે, તમારી જાતે ખાલી જગ્યાઓ પૂરી હશે અને હવે આપણે ચેક કરવાનું છે કે તમે લખેલી ખાલી જગ્યામાં ક્યાંય ભૂલ છે કે નહીં, બરાબર। તો ચાલો આપણે જોઈએ। આપણું છઠ્ઠું વાક્ય હતું વી ડેશ અ બુક ડેશ લાસ્ટ યર। તો આમાં લાસ્ટ યર લખ્યું છે એટલે મેં હેવ નું ભૂતકાળનું રૂપ હેડ મૂકી દીધું છે, બરાબર। અને હેવ વાળાની અંદર બીજી ખાલી જગ્યા આપણે જ્યારે મૂકવાની છે ત્યારે આગળ શબ્દ લખ્યો છે કુક। કુક એટલે થાય રસોઈયો અને બીજો શબ્દ છે કુક। કુક એટલે રસોઈ બનાવવી, રાંધવું, બરાબર। તો હેવ વાળામાં હેવ પછી આવશે મૂકી અને પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર। તો અહીંયા એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ હોય તો કે કુક દ્વારા જ કુકિંગ નું કામ થાય, એનો મતલબ કે એક્ટિવ વોઇસ નું વાક્ય છે અને એક્ટિવ વોઇસ નું વાક્ય છે એટલે આપણે મૂળ ક્રિયાપદ કુક મૂકવાનું થશે। બીજું વાક્ય છે આઈ ખાલી જગ્યા ડ્રાઈવર ખાલી જગ્યા માય કાર ડેઈલી। અહીંયા ડેઈલી સાદો વર્તમાન કાળ છે તો અહીંયા આપણે હેવ નું હેવ મૂકી દીધું છે અને ડ્રાઈવર દ્વારા જ કારને ડ્રાઈવ કરવાની હોય એટલે કે એક્ટિવ વોઇસ થાય તો પણ મૂળ ક્રિયાપદ ડ્રાઈવ લખેલું છે। ત્યાર પછી ત્રીજું વાક્ય આઈ ખાલી જગ્યા માય હેર ખાલી જગ્યા લાસ્ટ મંથ। તો એની અંદર લાસ્ટ મંથ છે એટલે મેં ગેટ નું ગોટ લખેલું છે, તમે પણ એવું લખ્યું હશે, ગોટ લખવાનું થાય પછી માય હેર અને કટ। તો અહીંયા કટ કરવાનું કામ હેર દ્વારા નથી થવાનું, બરાબર। માય હેર એટલે કે વાળ, વાળ પોતે કટ નહીં કરે, બરાબર। મતલબ કે કટિંગ કરવાની ક્રિયા આના દ્વારા થતી નથી એટલે કેવું થાય પેસિવ વોઇસ। તો ગેટ વાળામાં પેસિવ વોઇસમાં શું આવે ગેટ ટુ પીપી। તો પાસ્ટ પાર્ટિસિપલ તમારે મૂકવાનું થાય કટના ત્રણેય રૂપ સરખા છે, કટ, કટ ને કટ, એટલા માટે આપણે અહીંયા કટ લખેલું છે ભૂતકૃદંત, ઓકે। ત્યાર પછી નવમું વાક્ય છે યુ ખાલી જગ્યા મી ખાલી જગ્યા યોર હોમવર્ક નાવ। નાવ એટલે અત્યારે ચાલુ વર્તમાન કાળ, તો મારે મેક નું શું કરવું પડે યુ આર મેકિંગ, બરાબર। પછી લખ્યું છે મી અને રાઈટ એટલે લખવું, તો લખવાનું કામ કોના દ્વારા થવાનું છે મારા દ્વારા જ થવાનું છે, મતલબ એક્ટિવ વોઇસ। તો મેક વાળામાં એક્ટિવ વોઇસ હોય તો શું આવે મૂળ ક્રિયાપદ આવે એટલે આપણે લખ્યું છે રાઈટ, બરાબર। ત્યાર પછી 10મું વાક્ય છે ધ ટીચર ખાલી જગ્યા વિવેક ખાલી જગ્યા આઉટસાઇડ ધ ક્લાસ યસ્ટરડે। તો યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળ છે એટલે મેક નું કરી નાખ્યું મેડ અને વિવેકને જ ઊભો રાખ્યો છે, વિવેક છે એને સ્ટેન્ડ એટલે ઊભા રહેવાની ક્રિયા વિવેક દ્વારા થઈ છે માટે એક્ટિવ વોઇસ નું વાક્ય થાય। મેક વાળામાં એક્ટિવ વોઇસ ના વાક્યમાં શું આવશે મૂળ ક્રિયાપદ સ્ટેન્ડ આવશે, બરાબર। તો તમે આ રીતે 5 ખાલી જગ્યાઓના જવાબ લખ્યા હશે, કઈ ભૂલ ચૂક હોય તો તમે સુધારી શકો છો, બરાબર। અને ક્વેશ્ચન વર્કની વાત મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે આપણે ખૂબ જ મહત્વનો એક ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, બરાબર। તો પહેલા તમે તમારા જે જવાબ છે જરા ચેક કરી લો, ત્યાર પછી આપણે એક્ટિવ પેસિવ વોઇસ તરફ પ્રયાણ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના તમામ વાક્યો વિશેની। મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી પ્રયોગ, બરાબર। તો આપણે જોઈએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના ઉપયોગ શું છે, એનો યુઝ શું છે। તો જે વાક્યોમાં કર્તાનું પ્રાધાન્ય હોય, મતલબ કે જે વાક્ય કર્તાથી શરૂ થતું હોય એવા વાક્યોને એક્ટિવ વોઇસના વાક્યો કહેવાય છે। સામાન્ય રીતે આપણે જેટલા આપણે એસર્ટિવ સેન્ટેન્સ લખીએ છીએ આ બધા જ એક્ટિવ વોઇસના વાક્યો કહી શકાય, કારણ કે બધાની અંદર વાક્ય હંમેશા કર્તાથી જ શરૂ થતું હોય છે। મિત્રો, બધા વાક્યો એક્ટિવ વોઇસના છે તેમ છતાં બધા વાક્યો જે છે એનું એક્ટિવમાંથી પેસિવ નથી થઈ શકતું। એનું કારણ છે કે વાક્યની અંદર એક્ટિવમાંથી પેસિવ જો કરવું હોય તો વાક્યમાં કર્મ હોવું ખૂબ જરૂરી છે, બરાબર। આમ તો એક્ટિવ પેસિવ વોઇસના જે વાક્યો છે
એના ઘણા બધા પ્રયોગો, ઘણા બધા ઉપયોગો આપણે અગાઉ પણ વ્યવહારમાં સમજી ગયા હોય, શીખી ગયા હોય. 9મા 10મા ધોરણમાં પણ તમે એક્ટિવ પેસિવ વોઇસ શીખી જ ગયા છો. છતાં પણ આજે આપણે કંઈક વિશેષ એના વિશે ચર્ચાઓ કરવાના છીએ. તો ચાલો યાદ રાખશું કે એક્ટિવ વોઇસ એટલે કે જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, મતલબ કે જે વાક્ય કર્તાથી શરૂ થતા હોય એવા વાક્યોને એક્ટિવ વોઇસના વાક્યો કહેવામાં આવે છે. દાખલા તરીકે I eat an apple. I eat an apple. આમાં જોવાનું છે કે ક્રિયા કઈ થઈ છે ભાઈ? તો કે ક્રિયા થઈ છે eat, મતલબ કે ખાવાની ક્રિયા થઈ છે. બરાબર. અને આ ક્રિયા કોના દ્વારા થઈ છે? તો કે મારા દ્વારા, I. બરાબર. તો મારા દ્વારા જ જો આ ક્રિયા થઈ હોય તો એટલા માટે છે અહીંયા વાક્યની અંદર કર્તા જે છે એ આપેલી ક્રિયા પોતે જાતે જ કરે છે, એટલા માટે એક્ટિવ વોઇસ. આપણે એક્ટિવ પેસિવમાં ખાસ એ યાદ રાખશું કે કર્તા દ્વારા આપેલી ક્રિયા, એના પછી જે ક્રિયા આવી હોય એ કર્તા પોતે કરતો હોય તો એક્ટિવ, અને જો પોતે ના કરી શકતો હોય તો આપણે એને પેસિવ સમજવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે જે વાક્યોમાં કર્મનું પ્રાધાન્ય હોય, જે વાક્યોમાં કર્મનું પ્રાધાન્ય હોય એનો મતલબ કે જે વાક્યો કર્મથી શરૂ થતા હોય એવા વાક્યોને પેસિવ વોઇસના વાક્યો કહેવામાં આવે છે. જે વાક્યોમાં કર્મનું પ્રાધાન્ય હોય એટલે કે જે વાક્યો કર્મથી શરૂ થતા હોય અને જેમાં કર્તા નિષ્ક્રિય હોય એવા તમામ પ્રકારના વાક્યોને પેસિવ વોઇસના વાક્યો કહેવામાં આવે છે. દાખલા તરીકે an apple is eaten by me. મિત્રો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે આખે is eaten લખેલું છે, તો eat એટલે ખાવું. આગળ તમે જુઓ તેમાં કર્તા તરીકે કયો શબ્દ છે? an apple. બરાબર. તો આગળનો જે કર્તા છે એના દ્વારા આપેલી ક્રિયા થઈ શકતી નથી, મતલબ કે એપલ જે છે પોતે ખાવાનું કામ ન કરી શકે. બરાબર. એટલા માટે કર્તા કેવો થઈ ગયો? નિષ્ક્રિય થઈ ગયો છે. બરાબર. એટલા માટે આ પેસિવ. ચાલો અહીંયા આપણે આટલું યાદ રાખવાનું છે કે વાક્યમાં જો કર્તા પોતે જ ક્રિયા કરતો હોય તો એક્ટિવ, વાક્યમાં જે આગળનો કર્તા છે પોતે ક્રિયા ના કરી શકતો હોય તો પેસિવ. ઓકે, આટલું આપણે ક્લિયર મગજમાં સમજવાનું છે. ત્યાર પછી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ત્રણને ઓળખવા ખૂબ જ મહત્વના છે. એમાંય ખાસ કરીને તમારે ક્રિયાપદને સૌથી પહેલા ઓળખવું પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓને વાક્યમાંથી ક્રિયાપદ એટલે કે વર્બ ઓળખતા જ નથી આવડતું અને એને લીધે પછી એમને ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે. તો આપણે શરૂઆતમાં ક્રિયાપદને ઓળખતા શીખશું. હંમેશા કર્તા પછી તરત જ ક્રિયાપદ આપેલું હોય છે. બરાબર. એક્ટિવ પેસિવમાં ખાસ કરીને ક્રિયાપદને ઓળખવું જરૂરી છે. કર્મની દ્રષ્ટિએ તમે જુઓ તો કર્મની દ્રષ્ટિએ વાક્યોના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. કર્મની દ્રષ્ટિએ વાક્યોના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એમાં પહેલું છે અકર્મક. અકર્મક એટલે કે જેમાં કર્મ હાજર નથી. બરાબર. બીજું છે સકર્મક. સકર્મક એટલે કે જેમાં કર્મ હાજર છે. અને ત્રીજો પ્રકાર છે દ્વિકર્મક. દ્વિકર્મક એટલે કે જેમાં 2 કર્મ હાજર હોય એવા વાક્યોને દ્વિકર્મક કહેવાય. તો કર્મની દ્રષ્ટિએ વાક્યોના 3 પ્રકાર પડે છે: અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. બરાબર. કર્મને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય છે. આપણે ખાલી યાદ રાખશું આને કે ભાઈ ઓબ્જેક્ટ એટલે થાય કર્મ. બરાબર. હવે અહીંયા જેમાં કર્મ ન હોય તેનું પેસિવ થઈ શકતું નથી. એક મહત્વની નોંધ લખેલી છે. ઘણા વિદ્યાર્થીઓ ગમે તે વાક્યનું પેસિવ કરી નાખતા હોય. બરાબર. મિત્રો, બધા વાક્યોનું પેસિવ ના થઈ શકે, એટલે તમારે ખાસ કાળજી રાખવાની કે વાક્યમાં કર્મ હોવું જરૂરી છે. બરાબર. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે વાક્યમાં કર્મ છે કે નહીં. જો કર્મ હશે તો જ એનું પેસિવ થઈ શકશે. કર્મ વગરના વાક્યોનું પેસિવ થઈ શકતું નથી. બરાબર. અહીંયા ઉદાહરણ આપેલું છે કે આઈ એમ અ સ્ટુડન્ટ. આ એક વિધાન વાક્ય છે. આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. તો આની અંદર તમે જુઓ વાક્યમાં કર્તા આપેલો છે આઈ, આની અંદર ટુ બી નું રૂપ આપેલું છે એમ,
અને આની અંદર એક નામ આપેલું છે, જાતિવાચક નામ કહી શકાય, સ્ટુડન્ટ, વિદ્યાર્થી. બરાબર? વાક્યમાં કર્મ ક્યાંય નથી, એટલે આ પહેલું વાક્ય જે છે અકર્મક પ્રકારનું વાક્ય છે અને એનું પેસિવ કદી થઈ શકે નહીં. ત્યાર પછી બીજું વાક્ય જે લખેલું છે સી પ્લેઝ ક્રિકેટ, તો આ વાક્યની અંદર અહીંયા જે સી લખેલું છે એ છે કર્તા, આ પ્લેસ છે આ છે ક્રિયાપદ, અને ત્યાર પછી ક્રિયાપદ પછી તરત જ આવેલું છે મુખ્ય કર્મ. આ સકર્મક પ્રકારનું વાક્ય છે. આપણને ખબર કેમ પડે કે ભાઈ આ કર્મ છે? તો એ જાણવા માટે તમારે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. અહીંયા ક્રિયાપદ કયું છે ભાઈ? પ્લે. તો કે ભાઈ પ્લે એટલે રમવું. બરાબર? તો હવે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે શું વડે, મતલબ કે વોટ થી આપણે એને પ્રશ્ન પૂછશું. સી પ્લેઝ ક્રિકેટ એમ વાક્ય લખેલું છે, પ્લે ક્રિયાપદ છે, આપણે પ્લે ને પ્રશ્ન પૂછીએ, પ્લે એટલે રમવું, ભાઈ શું રમવું, અને જે જવાબ મળે એ આપણું કર્મ બને છે. ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ આપણું મુખ્ય કર્મ બને છે. યાદ રાખશું. બરાબર? પ્લે એટલે રમવું, શું રમવું, તો કે ક્રિકેટ. બરાબર? એટલે આપણું મુખ્ય કર્મ બને છે. આ વાક્યનું પેસિવ થઈ શકે, સકર્મક વાક્યોના પેસિવ બની શકે છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે, માય ટીચર ઓલવેઝ ટેલ્સ અસ અ સ્ટોરી. આ દ્વિકર્મક પ્રકારનું વાક્ય છે. આમાં બે કર્મ આવેલા છે. આ વાક્યની અંદર માય ટીચર એ કર્તાના સ્થાને છે, સબ્જેક્ટ છે. ત્યાર પછી ઓલવેઝ આ કાળસૂચક શબ્દો છે. આને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી પણ કહેવાય. ઓલવેઝ, સમટાઇમ્સ, સાદા વર્તમાનકાળના કાળસૂચક શબ્દો છે. આ બધાને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? હવે એના પછી ક્રિયાપદ આપેલું છે ટેલ્સ. બરાબર? તો ટેલ એટલે કહેવું. હવે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ કે ભાઈ શું કહેવું? જ્યારે તમે શું વડે પ્રશ્ન પૂછશો ત્યારે તમને જે જવાબ મળશે એ તમારું મુખ્ય કર્મ બનશે. ટેલ એટલે કહેવું, તો કે ભાઈ શું કહેવું, તો કે વાર્તા, એટલે આપણું મુખ્ય કર્મ બન્યું. હવે આપણે એને બીજો પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ કોને કહેવું? બરાબર? શું કહેવું, તો કે વાર્તા, અને કોને કહેવાની છે, તો કે અસ, અમને. બરાબર? એનો મતલબ કે કોને પ્રશ્ન પૂછવાથી જે આપણને આન્સર મળે છે આપણો ગૌણ કર્મ બને છે. વાક્યમાં બે કર્મ થઈ ગયા, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. બરાબર? શું વડે પ્રશ્ન પૂછવાથી એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી મેઇન ઓબ્જેક્ટ પ્રાપ્ત થાય છે આપણને, અને આપણે કોને એટલે કે whom વડે પ્રશ્ન પૂછવાથી આપણને સબસ્ટિટ્યુટ ઓબ્જેક્ટ પ્રાપ્ત થાય છે, મુખ્ય કર્મ અને પછી ગૌણ કર્મ. બરાબર? બે શબ્દો વડે પ્રશ્ન પૂછવાના થશે ક્રિયાપદને. જો તમે કોઈ પણ વાક્યને આવી રીતે હેન્ડલ કરશો કે ભાઈ હું પેલા શું વડે પ્રશ્ન પૂછું, મુખ્ય કર્મ મળ્યું, અથવા તો કોને વડે પ્રશ્ન પૂછું, ગૌણ કર્મ મળ્યું, મને ખબર પડી ગઈ વાક્યમાં બે કર્મ છે. બરાબર? તો આવી રીતે જો તમે વાક્યને હેન્ડલ કરશો તો 100% એક્ટિવમાંથી પેસિવમાં તમે ઈઝીલી ફેરવી શકશો. મેઇન પ્રોબ્લેમ ક્યાં થાય છે કે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી રહેતો કે વાક્યમાં ક્રિયાપદ કયું છે. બરાબર? તો મિત્રો પહેલા આપણે એના ઉપર ફોકસ કરવું જોશે કે વાક્યમાં ક્રિયાપદ કયું છે. ક્રિયાપદને મારે શું વડે પ્રશ્ન પૂછવાનો છે અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો છે, અને મારે પછી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની શરૂઆત કરવાની છે. બીજું કે જ્યારે તમે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો છો ત્યારે સૌપ્રથમ તમને એ પણ ખબર હોવી જોઈએ કે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિ તરફ હું જાઉં છું, તો મને કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિના સ્વરૂપની ખબર હોવી જોઈએ. તો આપણે જોઈ લઈએ કે વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવા માટેના વિભક્તિના રૂપ. બરાબર? અહીંયા લખેલું છે કર્તા વિભક્તિ અને આ બાજુ લખેલું છે કર્મ વિભક્તિ. બરાબર? જો તમારે ઉપર મેં લખેલું છે બ્રિજ કે ભાઈ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જો ફેરવવું હોય, મતલબ કે એક્ટિવમાંથી પેસિવ તરફ જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે શું કરવાનું, તો કે આઈ નું મી કરવાનું, વી નું અસ કરવાનું, યુ નું યુઝ રાખવાનું, હી હોય તો હિમ કરવાનું, શી હોય તો હર લખવાનું છે, ઈટ હોય તો ઈટ રાખવાનું છે. ઘણા વિદ્યાર્થી ઈટ્સ લખી નાખે છે, ઈટ્સ. બરાબર? તો એ ખોટું પડી જશે. ઈટ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ બંનેમાં તમારે ઈટ જ રાખવાનું છે.
બરાબર, અને ધ્યેયનું થશે ધ્યાન, બરાબર. જો તમારે એક્ટિવમાંથી પેસિવમાં જવું હોય તો આમ કરવાનું, આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઈટ નું ઈટ અને ધ્યેયનું ધ્યાન. પરંતુ જો તમારે પેસિવમાંથી એક્ટિવ કરવાનું હોય એવું તમારે નથી વિચારવાનું કે હંમેશા મને એક્ટિવમાંથી પેસિવ જ પૂછાય. બોર્ડની પરીક્ષામાં તો ભાઈ પેસિવમાંથી એક્ટિવ પૂછાઈ શકે, કારણ કે તમને તો ખાલી કીધું હોય ડુ એઝ ડાયરેક્ટેડ. તો ડુ એઝ ડાયરેક્ટેડમાં એક પેરેગ્રાફ આપ્યો હશે ને નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઈક ધીસ, તો એમાં બની શકે ભાઈ તમને પેસિવમાંથી એક્ટિવ પણ પૂછાઈ શકે. અને જ્યારે પેસિવમાંથી એક્ટિવ પૂછાય, પેસિવ વાક્ય આપેલું હોય ને એને પાછું એક્ટિવ કરવાનું હોય, ત્યારે આપણને વધારે તકલીફ થવાની છે, બરાબર. તો પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ જ્યારે કરવું હોય ત્યારે તમારે આનાથી ઉલટી પ્રોસેસ કરવાની. અહીંયા નીચે લખ્યું છે કે જ્યારે તમારે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં જવું હોય ત્યારે તમારે આ બાજુ જવાનું છે. મતલબ કે તમારે શું કરવાનું, મી નું આઈ, અસ નું વી, યુ નું યુ, હિમ હોય તો હી, હર હોય તો સી, ઈટ હોય તો ઈટ અને ધેમ હોય તો ધે. આવી રીતે પેસિવમાંથી એક્ટિવ તરફ જવાનું છે, બરાબર. તો મિત્રો એક્ટિવ પેસિવ વોઇસની અંદર આટલી બાબતો જે છે પ્રાથમિક ફંડામેન્ટલ, એને આપણે બરાબર યાદ રાખીશું. એક વખત ફરીથી જોઈ લઈએ કે જે વાક્યોમાં કર્તાનું પ્રાધાન્ય હોય, એટલે કે જે વાક્યો કર્તાથી શરૂ થતા હોય એવા વાક્યોને એક્ટિવ વોઇસના વાક્યો કહેવાય. દાખલા તરીકે આઈ ઈટ એન એપલ. જે વાક્યોમાં કર્મનું પ્રાધાન્ય હોય, એટલે કે જે વાક્યો કર્મથી શરૂ થતા હોય અને જેમાં કર્તા નિષ્ક્રિય હોય એવા વાક્યોને પેસિવ વોઇસના વાક્યો કહેવાય છે. એન એપલ ઇઝ ઈટન બાય મી. આનું સ્ટ્રક્ચર જે છે, કઈ રીતના વાક્ય બને છે એની આપણે ચર્ચા કરીએ છીએ હમણાં થોડી વાર પછી, કે ભાઈ કેવી રીતે પહેલા આપણે કર્મને મૂક્યો. ઉપરના વાક્યમાં તમે જુઓ કે વાક્યમાં એપલ કર્મ છે, બરાબર. આ કર્મ બની ગયું. ઈટ એટલે ખાવું, શું ખાવું, તો કે એપલ, આ કર્મ બની ગયો. કર્મને તમારે આગળ લાવવાનો છે. ત્યાર પછી તમારે યોગ્ય ટુ બી નું રૂપ મૂકવાનું છે. ઉપરનું વાક્ય વર્તમાન કાળનું છે એટલે આપણે એમિઝાર મૂક્યું. ભૂતકાળનું હોય તો વોઝ વેર મુકાય, ભવિષ્યકાળનું હોય તો શેલ બી ને વિલ બી મુકાય, બરાબર. તો અહીંયા આપણે ટુ બી નું રૂપ મૂક્યું. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે, પછી બાય લખવાનું છે અને પછી આઈ નું મેં જો મી કરી નાખ્યું છે, કારણ કે એક્ટિવમાંથી પેસિવ કરીએ છીએ ત્યારે આપણે આઈ નું મી કરવાનું છે. અહીંયા કોષ્ટક પ્રમાણે બતાવ્યું છે કે ભાઈ તમારે આઈ નું મી કરવાનું થશે, બરાબર. ત્યાર પછી આપણે એમાં લખેલું છે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદને ઓળખવાના હોય છે. ક્રિયાપદને ઓળખવા ખૂબ જ મહત્વના છે. કર્મની દ્રષ્ટિએ વાક્યના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે, જેની અંદર અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. ખાસ ધ્યાન રાખશું કે અકર્મક વાક્ય જે હોય એનું કદી પેસિવ થઈ શકતું નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં એનું પણ પેસિવ કરી નાખતા હોય છે, તો ધ્યાન રાખશું અકર્મક વાક્યોનું ક્યારેય આપણે પેસિવ કરશું નહીં, બરાબર. તો મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસની આ જે ફંડામેન્ટલ બાબતો જે છે એને આપણે નોંધી લેશું. અને જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એમની પાસે જો પહેલેથી અગાઉથી જ આ બધું લખેલું હોય તો એમણે એક વખત વાંચવાનું અને રિવાઇઝ કરવાનું છે. અને 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે ખૂબ સારી રીતે પોતાની નોટબુકમાં આ તમામ બાબતો સુંદર મજાના અક્ષરે લખી લેશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે ઉદાહરણ થોડા એના જોઈએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે છે એના ઉદાહરણ સમજીએ. અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે સી eats an apple. She eats an apple. આ વાક્યમાં she એ કર્તા બનશે, eats આ એક ક્રિયાપદ બને છે, અને ક્રિયાપદને જ્યારે આપણે શું વડે પ્રશ્ન પૂછશું એટલે આપણને કર્મ મળશે. ઈટ એટલે ખાવું, શું ખાવું, તો કે સફરજન, એટલે કે આ મળે છે કર્મ. હવે આપણે વાક્યમાં શું કરવાનું છે, પહેલા કર્મ જે છે એને કર્તાના સ્થાને લાવવાનું છે. આપણે કર્મ જે છે એને કર્તાના સ્થાને મૂકી દેવાનો છે. પહેલા લખવાનું છે એન એપલ, ત્યાર પછી મૂકવાનું છે ટુ બી નું રૂપ કાળ પ્રમાણે. ઉપર સાદા વર્તમાન કાળનું વાક્ય છે ઇટ્સ લખેલું છે એટલે આપણે ટુ બી નું રૂપ લખશું ઇઝ, એમ ઇઝ અથવા આર, બરાબર. તો એ એપલ ની સાથે લખવાનું છે ઇઝ, ક્રિયાપદનું ભૂતકૃદંત સાથે મૂકશું ઇટન, અને ત્યાર પછી જે કર્તા છે એ કર્તાને આપણે બનાવવાનો છે
કર્મ. સી નું લખેલું છે બાય હર. બરાબર. તો આવી રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ માં વાક્યને પરિવર્તિત કરવાનું છે. પહેલા લખવાનું છે કર્મ જે છે એને કર્તા બનાવવાનું. બરાબર. એન એપલ, ત્યાર પછી ટુ બી નું રૂપ મૂકવાનું, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃત લખવાનું છે, ત્યાર પછી આપણે બાય અને ત્યાર પછી કર્તાને કર્મ બનાવશું. બીજું વાક્ય જે છે એમાં પણ એવું જ છે. એમાં કર્તા તરીકે છે હી, રોટ છે ક્રિયાપદ છે, આ લેટર છે કર્મ છે. વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ આપણને ખબર પડી ગઈ. તો ક્રિયાપદ જે છે કર્મ કઈ રીતે મળશે? તો કે ભાઈ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો છે. ક્રિયાપદ છે રોટ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે રોટ, રાઈટ નું ભૂતકાળ છે રોટ. બરાબર. રોટ એટલે લખ્યું. તો કે ભાઈ શું લખ્યું? તો કે લેટર. એટલે એ આપણો કર્મ બનશે. કર્મને તમારે કર્તા બનાવવાનું છે. કર્મને આપણે કર્તાના સ્થાને મૂકી દઈએ. ત્યાર પછી ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે ટુ બી નું રૂપ લખ્યું છે અહીંયા વોઝ અને ક્રિયાપદનું ભૂતકૃત લખ્યું છે રિટર્ન. બરાબર. a letter was written અને પછી છેલ્લે લખ્યું છે by her. આ જે he, સોરી એ ભૂલ છે, by her નહીં પરંતુ by him. તો અહીંયા he wrote a letter, એમાં આપણે a letter જે કર્મ છે એને આગળ કર્તાના સ્થાને લીધો. a letter, ત્યાર પછી was written અને કર્તા તરીકે છે he, એનું આપણે લખ્યું છે by him. બરાબર. ત્યાર પછી ત્રીજું વાક્ય છે they will give us a prize. મિત્રો આ વાક્યની અંદર they કર્તા, will give આ ક્રિયાપદ અને આ વાક્યની અંદર બે કર્મ છે. give એટલે આપવું. શું આપવું? તો કે પ્રાઇઝ. એટલે આ પ્રાઇઝ જે છે આપણું બને છે મુખ્ય કર્મ. અસ એટલે અમને. કોને આપવાનું છે? અમને. એટલે કોને વડે પ્રશ્ન પૂછવાથી આ બને છે આપણો ગૌણ કર્મ. હવે તમારે શું કરવાનું કે વાક્યમાં જે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બેમાંથી કોઈ પણ એકને તમારે આગળ લેવાનું. ધારો કે પહેલા આપણે મુખ્ય કર્મ જે છે એને આપણે આગળ લઈએ અને એને કર્તા બનાવીએ. તો પ્રાઇઝ આગળ લખેલું છે. ત્યાર પછી આ ભવિષ્યકાળ છે. તો ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ મૂકવાનું છે વિલ બી. ટુ બી ના રૂપ યાદ કરો. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વેર અને ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી. બરાબર. તો અહીંયા આપણે ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ મૂકવાનું છે વિલ બી અને એની સાથે આપણે લખવાનું છે given, ક્રિયાપદનું ભૂતકૃત will be given. હવે આપણી પાસે હતા બે કર્મ. આ બે કર્મમાંથી એક કર્મને તો આપણે આગળ લઈ લીધો એટલે એક કર્મ આપણી પાસે વધ્યો છે. આ જે વધારાનો કર્મ છે એને હંમેશા ક્રિયાપદ પછી મૂકવાનું યાદ રાખજો. જે વાક્યમાં બે કર્મ હોય એમાંથી એક કર્મને તમે આગળ લઈ લ્યો અને જે બીજો કર્મ વધે છે એને હંમેશા ક્રિયાપદ પછી મૂકવાનો છે, યાદ રાખજો. આ ક્રિયાપદ પછી મૂકવામાં પણ us લખેલું છે તો એને મેં જોઈ ટુ વડે જોડેલું છે. ટુ us મતલબ કે વાક્યની અંદર me, you, us, him, her, it અને them આવા જો તમને વધારાના કર્મ તરીકે આપેલા હોય તો એને તમારે ટુ વડે જોડીને મૂકવાના છે, યાદ રાખજો. અને પછી ધ્યેયનું લખેલું છે by them. બરાબર. હવે માની લો કે તમે મુખ્ય કર્મને આગળ લેવાને બદલે ધારો કે તમે ગૌણ કર્મને આગળ લઈ અને વાક્ય બનાવો છો. તો us જે છે us એને આપણે કર્તા બનાવવો છે. તો us ને જ્યારે કર્તા બનાવવો હોય તો એનું કર્તા વિભક્તિનું રૂપ મૂકવું પડે. us નું કર્તા વિભક્તિનું રૂપ શું થાય? we. એટલે આપણે આગળ લખવાનું છે we, એની સાથે ભવિષ્યકાળ છે એટલે લખશું will be અને ક્રિયાપદનું ભૂતકૃત લખશું given. we will be given. અહીંયા સુધી વાત પતી ગઈ. હવે આપણી પાસે બે કર્મ છે એમાંથી આપણે us ને આગળ મૂક્યું તો હવે આપણી પાસે પ્રાઇઝ આ એક કર્મ વધ્યું છે, મુખ્ય કર્મ. એ વધારાના કર્મને ક્યાં મૂકવાનો? વધારાના કર્મને હંમેશા ક્રિયાપદ પછી મૂકવાનો. તો આપણે પ્રાઇઝ નું લખી રાખ્યું. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આને ટુ વડે જોડવાનો કે નહીં જોડવાનો? તો કે ભાઈ આને ટુ વડે જોડવાનો નથી. કોને ટુ વડે જોડવાના છે? me, us, you, him, her, it અને them. ઓકે.
એટલા કર્મ તરીકે હોય તો એને ટુ વડે જોડાય, બાકીના ગમે તે હોય તો એને ટુ વડે જોડવાના નથી. આ યાદ રાખજો, બરાબર. તો આપણે આખું વાક્ય લખ્યું વી વિલ બી ગિવન અ પ્રાઇઝ બાય ધેમ. તો મિત્રો આ પહેલું વાક્ય જે છે એની અંદર વર્તમાન કાળ, બીજા વાક્યમાં ભૂતકાળ અને ત્રીજા વાક્યમાં ભવિષ્યકાળ. વાક્યની અંદર બીજો કઈ ફેરફાર નથી કર્યો. પહેલા વાક્યમાં ટુ બી નું રૂપ, ટુ બી નું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળનું ટુ બી નું રૂપ વોઝ અથવા વેર, અને ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ વિલ બી અથવા શેલ બી, જે તમારે મૂકવું હોય તો મૂકી શકો, બરાબર. તો આટલો જ આપણે ફેરફાર કર્યો છે. હવે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પરિવર્તન કરવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો. આપણે જેટલી વાત કરી એ બધી વાતો આપણે કદાચ ભવિષ્યમાં પાછી ભૂલાઈ પણ જાય, બરાબર. અત્યારે કદાચ યાદ રહી જાય પણ ભવિષ્યમાં ભૂલાઈ જાય. એટલે આપણે આ બધી સિક્વન્સ જે હું બોલ્યો છું એને આપણે ક્રમશઃ મુદ્દા વાઇઝ નોંધી લેવાની છે, બરાબર. જેમ કે પહેલા શું કરવાનું વાક્યમાંથી, તો કે ભાઈ પ્રથમ તો વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદને ઓળખો. વાક્યમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે, ક્રિયાપદ કોણ છે ને ઓળખી લો પહેલા સૌપ્રથમ. પછી ક્રિયાપદને શું એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી, ક્રિયાપદને શું એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને વાક્યમાંથી મુખ્ય કર્મ મળે છે, બરાબર. વાક્યમાંથી મુખ્ય કર્મ ગોતવા માટે તમારે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો. શું ખાવું તો કે એપલ, શું લખવું તો કે લેટર, શું આપવાનું તો કે પ્રાઇઝ, બરાબર. તો આ તમને મુખ્ય કર્મ મળે છે. અને ક્રિયાપદને કોને એટલે કે whom વડે પ્રશ્ન પૂછવાથી, whom વડે પ્રશ્ન પૂછવાથી તમને ગૌણ કર્મ મળે છે, બરાબર. whom એટલે કોને. અહીંયા આપણે બે કર્મ છે જે વાક્યમાં, તેમાં give એટલે આપવાનું છે, ભાઈ કોને આપવાનું છે તો કે અમને, બરાબર. તો આવી રીતે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ મળી જાય એ પછી લખેલું છે કે મુખ્ય કર્મ અથવા ગૌણ કર્મને કર્તા બનાવો. વાક્યમાં જે મુખ્ય કર્મ અથવા ગૌણ કર્મ બે આપ્યા હોય તો બેમાંથી કોઈ પણ એકને તમે કર્તા બનાવો. કાળ પ્રમાણે યોગ્ય ટુ બી નું રૂપ મૂકો. વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વેર, ભવિષ્યકાળ હોય તો મેં કીધું એમ શેલ બી, વિલ બી, અને બાકીના કાળ હોય તો હવે શું કરવાનું એના માટે આપણે બીજા ઉદાહરણો જોઈશું દરેક કાળ પ્રમાણે, બરાબર. પરંતુ કાળ પ્રમાણે આપણે યોગ્ય ટુ બી નું રૂપ મૂકીશું. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 મૂકીશું, બરાબર. અને ત્યાર પછી જો વધારાનો કર્મ હોય તો તેને ક્રિયાપદ પછી મૂકો. જે વાક્યમાં બે કર્મ હોય, દ્વિકર્મક વાક્ય હોય ને એમાં જ વધારાનો કર્મ આવશે, બરાબર. તો એ વધારાનો જે કર્મ છે એને તમારે ક્રિયાપદ પછી મૂકવાનો છે. વધારાના કર્મ તરીકે મી, અસ, યુ, હિઝ, હર, ઇટ કે ધેમ હોય તો તેને ટુ વડે જોડો, બરાબર. અને બાકીના જો કર્મ હોય તેને ટુ વડે જોડવાના રહેતા નથી, બરાબર. ત્યાર પછી બાય મૂકો અને ત્યાર પછી કર્તાને કર્મ બનાવો. આ આખી સિક્વન્સ જે છે એને તમારે લખી લેવાની છે. અને આ ઉદાહરણ ત્રણ આપ્યા છે એને આપણે બરાબર નોંધી લેશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવ પેસિવના વિશેષ ઉદાહરણ કાળ પ્રમાણે જોવાના છે. દરેક અત્યાર સુધીમાં આપણે જેટલા ટેન્સ ભણ્યા છે એ બધા ટેન્સની અંદર અમુક ટેન્સ ભણાવતી વખતે મેં તમને એનું એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું ત્યારે શીખવાડી દીધેલું કે ભાઈ આમાં આ શબ્દ મૂકીને પેસિવ કરી શકાય છે, બરાબર. હવે આપણે દરેક કાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય એના માટેના વિશેષ ઉદાહરણ દ્વારા આપણે સમજવાના છીએ આવતીકાલના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા, બરાબર. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે એક્ટિવ પેસિવ વોઇસની તૈયારી કરજો. અત્યાર સુધીમાં જેટલું ગ્રામર ભણાવી દીધું છે એ બધું ગ્રામર એક વખત ફરીથી તમે રિવાઇઝ કરી લેજો. નજીકના ભવિષ્યમાં જો આપણી ક્યારે એક્ઝામ આવશે ઇંગ્લિશની તો આપણે એમાં માત્ર ગ્રામર જ બધું પૂછવાના છીએ, બરાબર. એટલે તમને જેટલું ભણાવ્યું છે એ બધું જ ગ્રામર તમારું એકદમ ક્લિયર હોવું જોઈએ, બરાબર. જેથી કરીને આપણને ગ્રામર જો સારી રીતના આવડતું હશે તો આપણે અંગ્રેજીમાં ખૂબ સારા માર્ક્સ પણ મેળવી શકીશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ.